વડોદરા જિલ્લાના સિનોર મુકામે કાછોટ વગા વિસ્તારમાં રાત્રિ દરમિયાન દીપડાએ આતંક મચાવ્યો છે. દીપડાએ 2 વર્ષના વાછરદાનું મારણ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. સિનોર મુકામે નર્મદા નદીના કાંઠે આવેલ કાછોટ વગા વિસ્તાર હાલમાં દીપડાની હલચલને કારણે ચર્ચામાં છે. આ વિસ્તારમાં ખેડૂત યુસુફકા પઠાણનું ખેતર આવેલું છે, જ્યાં તેઓ ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. દરરોજની જેમ સવારે તેઓ ખેતરમાં પહોંચ્યા. ખેતરમાં આવેલા આંબાના ઝાડ સાથે બાંધેલો અંદાજિત 2 વર્ષનો વાછરડો મૃત હાલતમાં જોવા મળ્યો. નજીકથી તપાસ કરતા વાછરડાને દીપડાએ ફાડી ખાધેલો હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો. આ ઉપરાંત સ્થળ પરથી દીપડાના પગલાં પણ જોવા મળ્યા, જેના કારણે દીપડાની હાજરીની પુષ્ટિ થઈ છે. આ બનાવ અંગે ખેડૂત દ્વારા તાત્કાલિક સિનોર વન વિભાગને જાણ કરવામાં આવી. સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની પણ માંગ ઉઠાવી છે. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર. મારું નામ પઠાણ યુસુફ ખાન છે. મારી જમીન સિનોર કાછોટ વગામાં આવેલી છે. 10-12 વર્ષોથી ખેતીનો ધંધો કરું છું. મારા પાસે પશુપાલનનો બી વ્યવસાય છે. મેં કાલે હાંજુકનો આવીને વાછીરાને બાંધીને ગયો. બળદિયા મરજા લઈને વાછીરા 2 આંબા તળે બાંધેલા હતા. સવારે આવીને જોયું ત્યારે વાછીરાનું મૂત્ર મરણ જોયું અને દીપડાના પગલા જોયા. ને મારી ફોરેસ્ટ ખાતા વન વિભાગ વાળાને નમ્ર વિનંતી છે કે એનો પાંજરો વહેલી તકે ગોઠવે ને એનો નિકાલ કરે.